ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાઓના થઈ રહેલા ખુલ્લેઆમ ઉલ્લંઘન અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની કથળતી જતી હાલત મુદ્દે ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। સંઘના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલમાં કોન્ટ્રાક્ટ કામદારો પાસે 8 કલાકના બદલે 10 થી 12 કલાક સુધી કામ કરાવવામાં આવે છે, છતાં તેમને પૂરતું વેતન આપવામાં આવતું નથી। આ ઉપરાંત માલિકો દ્વારા મનસ્વી રીતે કામદારોને નોકરીમાંથી છૂટા કરવા, પીએફ, ઈએસઆઈસી, બોનસ અને ગ્રેજ્યુઇટી જેવા કાયદેસરના લાભોથી વંચિત રાખવા, પીવાના પાણીની અને સુરક્ષાના સાધનો જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપવી જેવી ગંભીર સમસ્યાઓ વ્યાપી રહી છે। તારીખ 1/4/2026થી અમલમાં આવેલા 4 નવા શ્રમ કાયદાઓનું તાત્કાલિક ધોરણે ચુસ્ત પાલન કરવામાં આવે। વધુમાં શ્રમ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરીને શ્રમિકોને ઝડપી ન્યાય અપાવવા, સમાન કામ સમાન વેતનનો અમલ કરવા અને ઓવરટાઈમની રકમ ડબલ દરે ચૂકવવા જેવી માંગણીઓ પણ આ આવેદનપત્રમાં કરવામાં આવી છે। આ પ્રસંગે પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, વિભાગ સહ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ અને જિલ્લા પ્રમુખ પ્રતિક પટેલ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારો માટે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। એના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। કંપનીના માલિકો દ્વારા કામદારોને 12 કલાક કામ કરાવીને 8 કલાકના પૈસા આપવામાં આવે છે। એ લોકોને મેડિકલની સુવિધા આપવામાં આવતી નથી। મેડિક્લેમ અથવા તો ગ્રેજ્યુટી, પીએફના લાભોથી વંચિત રાખવામાં આવેલા છે। એટલે અમે સરકારશ્રીને આના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે 4 લેબર કોડ તમે લાગુ કર્યા છે એનું જલ્દીમાં જલ્દી અમલીકરણ કરાવો અને એ લોકોને ન્યાય અપાવો। જો આ કોન્ટ્રાક્ટના કામદારોને ન્યાય આપવામાં વિલંબ થશે તો ઉગ્ર આંદોલન થશે, એવું અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ। ભારત માતા કી જય।